હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અત્યારે શ્રાવણ માસમાં બધાને જ ભાવે એવું ચટપટી ફરાળી રગડા પેટીસની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા 5 કલાક પહેલાં પલાળીને રાખેલા હતા. તમે જોઈ શકો છો સાબુદાણા આપણે એકદમ સરસ પલળી ગયા છે. 5 થી 6 કલાક પહેલાં સાબુદાણા પલાળવાના છે એટલે એકદમ સરસ પલળી જશે. અને અહીંયા મેં બટેટા બાફીને લઈ લીધે છે. આમાં આપણે રગડો પણ બનાવીશું અને પેટીસ પણ બનાવીશું. હવે આપણે પેટીસ માટે 2 થી 3 બટેટાની રગડા માટે આપણે 2 થી 3 બટેકાની જરૂર પડશે. તો આ રીતે આપણે એના નાના નાના પીસ કરી અને લઈ લઈશું. અત્યારે ફરાળમાં આ રગડા પેટીસ ખૂબ જ સરસ લાગે છે અને કંઈ ચટપટું ખાવાનું મન થયું હોય એટલે રગડા પેટીસ તો ભાવે પણ લગભગ બધાને જ ભાવતી હોય છે, નાના મોટા સૌને. અને શ્રાવણ માસ ચાલે છે તો એકવાર આ બનાવીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને અહીંયા મેં રગડો બનાવવા માટે સિંગદાણા 1 કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા. સિંગદાણા તમે તમારી પસંદ પ્રમાણે ઓછા વધારે લઈ શકો છો. મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા પલાળેલા છે. રગડો બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધેલી છે. એની અંદર આપણે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ મૂકી દઈશું. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં 1 ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું. તમે તેલની જગ્યાએ ઘીમાં પણ આ રગડો બનાવી શકો છો. ઘણા ઉપવાસમાં તેલ નથી ખાતા તો તમે ઘીમાં પણ બનાવી શકો છો. જીરું આપણું સરસ તડતડી ગયું છે. હવે આપણે એમાં મીઠા લીમડાના પાન નાખી દઈશું. અને અહીંયા મેં જે બટેટા કાપીને રાખેલા હતા એ આપણે એડ કરી દઈશું. હવે એની અંદર તમને જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. હું અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો. વધારે તીખું પસંદ હોય તો તમે 2 ટેબલ સ્પૂન કે 1.5 ટેબલ સ્પૂન પણ નાખી શકો છો. હવે એની અંદર જ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને જે સાબુદાણા આપણે પલાળીને રાખેલા હતા એ પણ એમાં એડ કરી દઈશું. અને જો તમે ઉપવાસમાં લાલ મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અમે ઉપવાસમાં પણ લાલ મરચું ખાઈએ છીએ એટલા માટે હું નાખી રહી છું. હવે આપણે સાબુદાણાને એમાં સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ પ્રોપર બધો મસાલો મિક્સ થઈ જાય એ રીતે આપણે આદુ મરચાંની પેસ્ટ, બટેટા બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે જે આપણે સિંગદાણા પલાળીને રાખેલા હતા એનું પણ મેં પાણી કાઢી લીધું છે અને સિંગદાણા પણ આપણે એમાં એડ કરી દઈશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મેં બટેકા બાફવામાં પણ મીઠું નથી નાખ્યું. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. તમારે રગડો કેટલો ઘાટો રાખવો છે એ પ્રમાણે પાણી નાખવાનું છે. હજુ આપણો રગડો થોડો ઉકળશે એટલે વધારે ઘટ થઈ જશે. અને જો તમારે વધારે પતલો કરવો હોય તો તમે પાણી ઓછું પણ નાખી શકો છો. મેં અત્યારે અહીંયા 1 ગ્લાસ પાણી નાખેલું છે. હવે આપણે એને 5 થી 6 મિનિટ ઢાંકી અને કૂક થવા દઈશું એટલે આપણો રગડો એકદમ સરસ ચડી જશે અને થીક પણ થઈ જશે. થઈ ગઈ છે. હવે આપણે રગડો ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો રગડો એકદમ સરસ રેડી છે. તમને જો વધારે પતલો રગડો કરવો હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. તો ચાલો હવે આપણો રગડો રેડી છે. હવે આપણે એમાં ઉપરથી હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ નાખી દઈશું. તમને વધારે જો લીંબુ નાખવું હોય તો પણ તમે જ્યારે રગડા પેટીસ બનાવો ત્યારે પેટીસ અને ઉપરથી રગડો નાખો એમાં નાખી શકો છો. પણ આપણે ઉપરથી આંબલીની ચટણી અને લીલી ચટણી નાખીશું એટલા માટે બંનેમાં ખટાશ આવશે એટલે હું અડધો લીંબુનો રસ નાખી રહી છું. એને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે રગડામાં. અને ઉપરથી થોડી આપણે લીલી કોથમીર નાખી દઈશું. તો હવે આપણો રગડો એકદમ સરસ રેડી છે. હવે આપણે પેટીસ બનાવીએ.
બાફેલા બટેટા લઈ લીધેલા છે. હવે આપણે એને મેશ કરી લઈશું. તમારે મેશ ન કરવા હોય તો તમે ખમણીને પણ લઈ શકો છો, પણ હું મેશ કરીને લઈ રહી છું. અને બટેટા આપણે વહેલા બાફી લેવાના છે, એટલે કે એકદમ ઠંડા લેવાના છે, નહીંતર થોડું એમાં ચીકાશ વધારે રહેશે. એટલે ગરમ ગરમ બટેટા મેશ નથી કરવાના આપણે. મેં અહીંયા 2 કલાક પહેલાં જ બટેટા બાફીને રાખી દીધા હતા. હવે અહીંયા મેં બટેટા મેશ કરી લીધા છે. એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું. મીઠું આપણે વધારે નથી નાખવાનું, કેમ કે આપણે રગડામાં પણ મીઠું નાખેલું છે. હવે એની અંદર આપણે આદુ મરચાંની 1 ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ નાખી રહી છું. તમારે જો તીખી ન બનાવવી હોય તો તમે પેસ્ટ સ્કીપ પણ કરી શકો છો. એની અંદર જ આપણે લીલી કોથમીર નાખી દઈશું અને 2 ટેબલ સ્પૂન જેટલો આપણે આરા લોટ નાખી દઈશું. તમારી પાસે જો આરા લોટ ન હોય તો તમે રાજગરાનો લોટ નાખી શકો છો, સિંગોડાનો લોટ પણ નાખી શકો છો, કોઈ પણ ફરાળી લોટ નાખી શકીએ છીએ આપણે. તમારી પાસે જે લોટ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો. એનાથી આપણી ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી થશે. હવે આપણે એને સરસ રીતે હાથેથી જ મિક્સ કરી લઈશું. બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે હાથેથી જ મિક્સ કરવાનું છે. હવે પેટીસ માટે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો થોડો હાથને તેલવાળો કરી આપણે પેટીસ વાળી લઈશું. હું અહીંયા નાની નાની ટિક્કી વાળી રહી છું, તમે થોડી મોટી પણ વાળી શકો છો. આપણે પહેલાં બધી પેટીસ એકસાથે વાળી લઈશું અને પછી આપણે એને ડીપ ફ્રાય નથી કરવાની. તવી પર આપણે એને સેલો ફ્રાય કરીશું, એટલે ખૂબ જ ઓછા તેલમાં આપણી પેટીસ રેડી થઈ જશે. તો આ જ રીતે આપણે બાકીની બધી પેટીસ વાળી લઈશું. વડો ન બનાવવો હોય તો તમે એકલી પેટીસ પણ બનાવી શકો છો અને એ પણ ચટણી સાથે, ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો ઉપવાસમાં. અને આમાં તમે જો એકલી પેટીસ ખાવાના હોય તો તમે આમાં સિંગનો ભૂકો પણ નાખી શકો છો, પણ આપણે રગડામાં જ સિંગદાણા નાખી દીધેલા છે એટલે હું આમાં સિંગનો ભૂકો નથી નાખી રહી. જો તમારે એકલી પેટીસ બનાવવી હોય તો આમાં તમારે સિંગનો ભૂકો એડ કરી દેવાનો. હવે આપણે પેટીસ વાળીને તૈયાર કરી લીધી છે, તો ચાલો આપણે એને ફ્રાય કરી લઈએ. સેલો ફ્રાય. તમે ફ્રાય પણ કરી શકો છો, પણ હું અહીંયા સેલો ફ્રાય કરી રહી છું. અને સેલો ફ્રાય કરવાથી પણ એ ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી થઈ જશે આપણી ટિક્કી. એકવારમાં આપણે જેટલી સમય એટલી ટિક્કી ફ્રાય કરીશું. મેં તમે જોઈ શકો છો અહીંયા ખૂબ ઓછું તેલ નાખેલું છે. આપણે 1 ટેબલ સ્પૂન જેટલા તેલની જરૂર પડશે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે, એટલે આપણી ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી થશે. હવે આપણે ટિક્કીને બીજી બાજુ પલટાવીને બીજી બાજુથી પણ થોડી ક્રિસ્પી કરી લઈશું. તમે જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે ગરમા ગરમ ટિક્કી રગડા સાથે સર્વ કરી દઈએ. તો ચાલો આપણે ગરમા ગરમ રગડા પેટીસ સર્વ કરી દઈએ. હવે એની સાથે આપણે ગરમા ગરમ પેટીસ સર્વ કરીએ. તમે રગડાને જ્યારે ખાવા ટાઈમે ઠંડો વધારે થઈ ગયો હોય તો ફરીથી ગરમ કરી શકો છો અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી શકો છો. હવે એની ઉપર આપણે ગ્રીન ચટણી સર્વ કરીશું. તમે એમને પણ ખાઈ શકો છો અથવા દહીં પણ નાખી શકો છો. હવે એની અંદર આપણે આંબલીનું પાણી એડ કરીશું. એનાથી ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે. અહીંયા મેં ખજૂર આંબલીનું પાણી બનાવેલું છે. ઉપરથી આપણે થોડો ફરાળી ચેવડો એડ કરી દઈશું. તો આપણી રગડા પેટીસ તૈયાર છે. મારી આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમે પણ આ રીતે એકવાર રગડા પેટીસ બનાવી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.